પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો ભાઈ, આપણે એસપીસીસી માં ચેપ્ટર નંબર 3 બરાબર, આંતર વિભાગીય કર્મચારી પત્ર વ્યવહાર. એમાં આપણે જે છે એ પહેલાના 3 વ્યવહાર આપણે જોઈ ગયા. એમાં આપણે મોસ્ટ ઓફ કર્મચારી સાથેના પત્ર વ્યવહાર 3 માટે થતો, 3 રૂપના હોય બરાબર. એક તો નોટિસ, પરિપત્ર અને ત્રીજું છે મેમો બરાબર. જેમાં આપણે નોટિસ કોને કહેવાય, પરિપત્ર કોને કહેવાય, એ બે વસ્તુ આપણે જોઈ ગયા હતા. આપણે નોર્મલ સાદા સ્વરૂપમાં જોઈએ તો નોટિસ એટલે એવી વસ્તુ બરાબર જે ઉપરી અધિકારી તરફથી જે એની નીચે કામ કરતા અધિકારીઓ છે કે વ્યક્તિઓ છે એને લખવામાં આવે. એ મોસ્ટ ઓફ કઈ નિયમમાં ચેન્જીસ થયો હોય, કોઈ કંઈક બદલાવ આવ્યો હોય તો એની જાણ કરવા માટે થતો હોય. નોટિસનો મેઇન અર્થ એમ થાય કે નોટિસ કોઈ એક પર્ટિક્યુલર પર્સનને ધ્યાનમાં રાખીને લખવામાં આવતું હોય બરાબર. માની લો કે કોઈ એક વ્યક્તિ છે, આની પહેલાનો જે આપણે લેટર જોયો હતો કે કોઈ એક વ્યક્તિ જે છે એ જાણ કર્યા વગર વધારે દિવસ રજા રાખે છે બરાબર. તો એ પર્ટિક્યુલર પર્સનને લખ્યો હતો, હર્ષિલ પટેલને આપણે પર્ટિક્યુલર પર્સનને આપણે શું લખ્યો હતો, લેટર લખ્યો હતો. એને શું કહેશું આપણે, નોટિસ કહેશું બરાબર. જ્યારે પરિપત્રનો સ્વરૂપ એ થાય કે પરિપત્ર કોઈ એક પર્સન લખે, મીન્સ કે જે ઉપરી અધિકારીઓ હોય એ લખે. એ કોને લખે, સર્વને. એ કોઈ પર્ટિક્યુલર પર્સનને ધ્યાનમાં રાખીને લખવામાં આવતું હોય છે નહીં બરાબર. નોટિસમાં એક વાત ખરી કે નોટિસનો જવાબ, હવે આ ભાઈ એમ માની લ્યો કે હર્ષિલ પટેલને લખ્યો કે ભાઈ કેમ તમે જાણ કર્યા વગર રજાએ રહ્યા, તો એમે કીધું હતું કે 7 દિવસની અંદર તમારે શું આપવું પડશે, ખુલાસો આપવો પડશે. મીન્સ કે તમારે કેવું પડશે કે કેમ તમે રજા હતા. તો આ નોટિસનો સામો જવાબ ઈ આપી શકશે, પણ પરિપત્રનો આપણે સામો જવાબ આપી શકતા નથી. ફરીવાર, નોટિસ જે છે એ કોઈ એક પર્ટિક્યુલર પર્સનને ધ્યાનમાં રાખીને લખાય છે બરાબર. પરિપત્ર જે છે એ કોઈ દરેક મીન્સ કે આખા વિભાગ હોય એને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે બરાબર. સમજાણું તને? નોટિસ આપણે પૂરી કરી હતી. હવે નોટિસ પછી આપણે શું ભણવાનું છે, પરિપત્ર આપણે ભણવાનો છે. ફરીવાર, હમણાં જેમ આપણે સમજી ગયા, પરિપત્ર જે છે કોઈ એક ઉપરી અધિકારી કે કંપની, સંસ્થાના કે કંપનીના દરેક કર્મચારીઓને લગતી હોય છે આ પરિપત્ર, જેનો તમે પ્રતિ ઉત્તર આપી શકતા નથી, સામો જવાબ આપી શકતા નથી બરાબર. એક ટાઈપનો તમારી માટે જે છે નિયમ હોય છે બરાબર, કે કંઈક સુધારા વધારા થયા હોય કે કંપનીના કંઈક મેઇન રૂલ્સ હોય. મેં કીધું હતું કે ભાઈ માની લો કે કંપની એમ કે હવે તમારે 8 કલાક કામ કરવાનું છે. નોર્મલ બધા 8 કલાક કામ કરતા હોય, એની જગ્યાએ XYZ કર્મચારીઓએ 12 કલાક કામ કરવાનું છે. જો કોઈ એક પર્ટિક્યુલર પર્સનને કહે કે ભાઈ તારે 8 ની 12 કલાક કામ કરવાનું છે, એને આપણે નોટિસ કહેશું. જો બધાને કહે છે, સમગ્ર ડિપાર્ટમેન્ટને કહે છે, તો એને આપણે શું કહેશું, પરિપત્ર કહેશું બરાબર. પરિપત્ર જો પૂછાય તો તમારી માટે થોડીક સરળતા રહી. કઈ રીતે તો જોઈએ. તો આમાં શું કીધું છે, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેનો પરિપત્ર લખો. તો આમાં છે એક્ટિવ કોઓપરેટિવ બેંક લી, મીન્સ કે બેંકની જે હેડ ઓફિસ છે, જો લખ્યું છે અહીંયા, કારણ કે હેડ ઓફિસ થી એની વિવિધ બ્રાન્ચોને જાય. સમજાય કે ન સમજાય? લાસ્ટ ટાઈમ મેં આલ્ફાનું એક ઉદાહરણ લીધું હતું કે માની લો કે આલ્ફાની હેડ ઓફિસ ભાવનગરમાં અને અધર બ્રાન્ચીસ ઓલ ઓવર ગુજરાતમાં હોય, તો હેડ ઓફિસ કોણ કહેવાય, ભાવનગરની હેડ ઓફિસ કહેવાય ને બરાબર. તો આ એક્ટિવ કોઓપરેટિવ બેંક લે છે એટલે એની હેડ ઓફિસ આ લખવાનું, તમારે પરિપત્રમાં ખાસ લખવાનું કે હેડ ઓફિસ તરફથી જાય છે. એનું શું લખવાનું, એડ્રેસ લખો, તારીખ લખો અને એનો જે ટેલિફોન નંબર આપ્યો એ બધું તમારે લખવાનું. હવે જો ફરીવાર કે આમાં તમે કોઈ પર્ટિક્યુલર પર્સનને લખતા નથી, બધાને લખો છે, એટલે તમારે અહીંયા શું લખવાનું રહેશે. અહીંયા આપણે એમ લખતા ને કે કોને મોકલવાનો છે, ઓલામાં જોયું કે હર્ષિલ પટેલને મોકલવાનું, તો એ XYZ ડિપાર્ટમેન્ટમાં હતું. પણ આમાં આપણે કોઈ એક પર્સનને મોકલતા નથી, આપણે બધાને મોકલી. તો શું લખવાનું, સર્વે શાખાના કર્મચારીઓ જોગ, કે જોગ એટલે મીન્સ કે તમામ કર્મચારીઓને લગે બરાબર, તમામ કર્મચારીઓ માટે. સમજાય કે નો? જોગ નો લખવું હોય તો માટે લખી શકો બરાબર. સર્વે શાખાના તમામ કર્મચારીઓ માટે અથવા તો જો જે તમને યોગ્ય લાગે તમે લખી શકો બરાબર. આમાં કોઈ પણ પ્રકારનું એડ્રેસ આવશે નહીં. ચલો, વિષય શું છે એ આપણે ઉપર કહી દઈએ. શું કીધું, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેનો પરિપત્ર. તો શું કીધું મિત્રો, કેન્દ્રના માનવ સંસાધન વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ ચાલુ વર્ષથી દરેક સરકારી તેમજ બિનસરકારી સંસ્થાએ રાષ્ટ્રપ્રેમની ભાવના સુદૃઢ બને તેવા આશયથી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તથા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધ્વજવંદનના કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવાની રહેશે બરાબર. ઘણી બધી બેંક કે ઘણી બધી માની લો કે પ્રાઇવેટ બેંક હોય ને કે કોઓપરેટિવ બેંક હોય, એમાં 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે ખાલી ધ્વજારોહણ જ હોય, અધર બીજા કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય નહીં બરાબર. પણ આમાં શું કીધું છે કે ભાઈ કેન્દ્ર એટલે ભારતના બરાબર,
શું માનવ સંસાધન વિકાસ વિભાગે એવી જાહેરાત કરી છે કે એવી ભલામણ કરી છે કે તમામ કેવી સીધી સરકારી અને બિન સરકારી સંસ્થા એટલે બંને ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ બધાએ શું કરવાનું છે 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનના કાર્યક્રમની સાથે સાથે શું કરવાનું છે રાષ્ટ્રીય તહેવારોની પણ ઉજવણી કરવાની રહેશે. આપણી સંસ્થા દ્વારા ઉજવવામાં આવનાર ઉપરોક્ત રાષ્ટ્રીય તહેવારોમાં ફરજના ભાગરૂપે હાજર રહેવા સર્વ કર્મચારીઓને જણાવવામાં આવે છે. ઘણા લોકો એમ માને કે ભાઈ આપણે મોસ્ટ ઓફ આવી આપણે બને છે સ્કૂલમાં બને છે કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય ને ત્યારે સવારે જવું પડે ધ્વજવંદન માટે સ્કૂલમાં, પણ ઘણા લોકો નથી જતા, ઘણા શિક્ષકો નથી જતા. હું ગેરંટી કહું ઘણા શિક્ષકો જતા નથી. એ લોકો એમ માને છે શું છે હોલિડે છે, રજાનો દિવસ છે, બરાબર, પણ ઈ એક દિવસ તો એક દિવસ આપણે આપણા રાષ્ટ્ર માટે આપી શકીએ, બરાબર, પણ ઘણા નથી કરતા. એટલે જો છેલ્લે લખી દીધું કે ભાઈ આમાં જે કાંઈ પણ કાર્યક્રમ ઉજવવામાં આવે એમાં બધાની ફરજના ભાગરૂપે બધા કર્મચારીઓ શું રહેવાનું છે હાજર રહેવાનું છે, કોઈ ગેરહાજર રહેવાનું નથી, બરાબર. હવે અહીંયા શું આવશે આપનો વિશ્વાસ ધવન શાહ એટલે વહીવટી વ્યવસ્થાપક કે જે આ બધી બાબતો સંભાળતો હોય, અને અહીંયા બિડાણ લખેલું છે. જો અહીંયા શું લખેલું છે આપણે શું લખતા બિડાણ, અહીંયા હું લખ્યું છે નકલ રવાના. હવે આલ્ફા એકેડમીમાંથી આવો પત્ર જાહેર થતો હોય, બરાબર, તો આલ્ફા એકેડમીની અલગ અલગ બ્રાન્ચ ઓલ ઓવર ગુજરાતમાં હોય, બરાબર, તો આ નકલ ક્યાં રવાના કરવાની તો બેંકની સર્વ શાખા હોય, એટલે મીન્સ કે આ એક્ટિવ કોઓપરેટિંગ જે બેંક છે એની જેટલી શાખાઓ છે બધી શાખામાં આ પરિપત્ર બધાને ટ્રાન્સલેટ થઈ બધાને પહોંચી જવો જોઈએ. એટલે અહીંયા લીધું નકલ રવાના કોને બેંકની સર્વે શાખાઓ, બરાબર. આનો જવાબ હવે ઉપરી અધિકારી કે કોઈ કર્મચારી આપી શકે નહીં. આ શું છે પરિપત્ર છે, આમાં કઈ વાંધો સમજાણું? ચલો હવે ચલો આમાં ખાલી હું ધ્યાનમાં રાખવાનું છે આપણે કીધું પરિપત્રમાં આપણે આ પરિપત્રમાં નોર્મલ લેટરમાં આપણે એવું કરતા હતા કે આપણે કંપનીનું નામ લખીએ, એનું એડ્રેસ લખીએ, પછી સામેવાળાનું નામ એનું એડ્રેસ લખીએ, વિષય એ બધી બાબતો આપણે નોર્મલ હતી. પણ નોટિસમાં એ બધું ફરી ગયું. નોટિસમાં કંપનીનું એડ્રેસ અને જેને લેટર લખીએ છીએ એનું એડ્રેસ બે કેવા હોય સરખા હોય, કારણ કે આપણે કંપનીના કર્મચારીને જ લખીએ છીએ એટલે કંપનીમાં જ કામ કરે છે, બેના એડ્રેસ અલગ અલગ હોય નહીં. હવે આપણે જોવાનું છે એમાં પરિપત્રમાં જે તમારું સંસ્થા હોય એનું નામ, અહીંયા એડ્રેસ લખો તો અહીંયા લખો તો અહીંયા, કાંઈ ફેર પડે નહીં, એ બધું ચાલે. પણ અહીંયા આપણે એક હવે ચેન્જ કરવાનો છે કે અહીંયા આપણે સામેવાળા વ્યક્તિનું જેને આપણે લેટર મોકલીએ છીએ એનું નામ લખતા, પણ આપણે અહીંયા વ્યક્તિનું નામ લખવાનું નથી. અહીંયા આપણે શું લખવાનું છે સર્વ શાખાના કર્મચારીઓ માટે અથવા તો જોબ. સમજાય કે ન સમજાય? પછી શું લખવાનું વિષય, બાકી બધું તો સેમ જ છે, બરાબર. અહીંયા એક ખાલી નવી વસ્તુ આવે કે અહીંયા બીડાની જગ્યાએ આપણે હવે શું લખશું નકલ રવાના. નકલ રવાના તો કોને બેંકની સર્વ શાખા હોય. સમજાય કે ન સમજાય? હજી એક પરિપત્ર છે એને સમજીએ એટલે થોડુંક વધારે ખ્યાલ આવે. જો હવે અહીંયા જય રાષ્ટ્રીય સંપત્તિ બચાવવા ઝુંબેશ જળ વિદ્યુત શક્તિના બચાવની ભલામણ કરતો પરિપત્ર. હવે આ તમે અહીંયા જો ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે લખ્યો છે, બરાબર, એટલે GSEB એ લખ્યો છે, પણ આ તમે તમારી કંપનીમાં લખી શકો, બરાબર, અથવા તો બેંકમાં લખી શકો, કારણ કે ભાઈ રાષ્ટ્રીય સંપત્તિનો બચાવ અને જળ વિદ્યુત શક્તિની બચાવ, બરાબર, જળ અને વિદ્યુત શક્તિ બંનેના બચાવ એ તો ઓબ્વિયસ વાત છે, એ તો ગમે એ જગ્યાએ ટ્યુશન ક્લાસીસમાં આ હોય, બરાબર. આપણે અહીંયા પાણીની સુવિધા છે જ તે, બરાબર, ઇલેક્ટ્રિસિટી આપણે જે છે એસી છે, પંખા છે, લાઇટ છે, બધું છે જ તે, બરાબર. તો એને બચાવવા માટે એટલે આમાં જરૂરી નથી કે તમે ગુજરાત બોર્ડ જ લખો, તમે તમારી કંપનીનું નામ કે આગળ કેમ બેંકનું નામ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમે લખી શકો, પણ આમાં તમારે એક રહે કે તમારી પાસે એક પર્ટિક્યુલર નામ હોય તે તમારે બહુ કઈ વિચારવાની જરૂર પડે નહીં, બરાબર. અહીંયા કોણ લખ્યું ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સેક્ટર 12 ગાંધીનગર, બરાબર. જો અહીંયા લખ્યું તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકો જોગ એટલે માટે. જો હવે સ્કૂલ GSEB લખે છે, કોણ લખે છે GSEB ગુજરાત શિક્ષણ માધ્યમિક બોર્ડ તમને લખે છે. હવે ઈ લખતું હોય
ત્યારે ઓલ ઓવર ગુજરાતની તમામ સ્કૂલ, તમામ સ્કૂલમાં શું હોય? આચાર્ય હોય, અને આચાર્યની અંદર કોણ કામ કરતું હોય? એટલે આમાં બે વસ્તુ આવશે. તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકો, જો ઓલામાં ખાલી શું હતા? કર્મચારી હતા. પણ અહીંયા આપણે ઓલ ઓવર ગુજરાતની સ્કૂલોમાં મોકલીએ છીએ એટલે આપણે આચાર્ય લખવું પડશે. શું લખવું પડશે? શિક્ષકોએ લખવું પડશે. બરાબર, સમજાણું? ચલો, જળ વિદ્યુત બચાવવા અંગેનો પરિપત્ર છે. બરાબર, ગુજરાતમાં સંભવિત જળ અને વિદ્યુત કટોકટીની સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા સર્વે શાખાના કર્મચારીઓ, જો આ તમારે આમ જ છે, આમ જ આપ્યું છે, એસપીન બુક લાયા જોઈજો તો એમ જ છે ને. આમાં સર્વે શાખાના કર્મચારીઓ લખો, આચાર્ય લખો, શિક્ષકો લખો, ચાલે. બરાબર, આમાં કર્મચારી લખ્યું છે એટલે આપણે જવા દઈએ, પણ આપણે જો મુખ્યત્વે લખાય તો આચાર્ય અને શિક્ષકો લખાય. જો હવે આમાં કીધું, શું કીધું? ગુજરાતમાં સંભવિત જળ અને વિદ્યુત કટોકટીનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા સર્વ શાખાના કર્મચારી નિયોગ. એટલે હવે કહી દીધું છે કે શું શું કરવાનું છે દરેક સ્કૂલે. તો પહેલું, અત્યંત જરૂરી હોય તેવા વિભાગ સિવાય એર કન્ડિશન મશીનનો ઉપયોગ ટાળવો. ઘણા બધા વિભાગ એવા હોય કે માની લો કે ઘણી બધી કેમેસ્ટ્રી લેબ કે એવી બધી જગ્યા હોય, કોમ્પ્યુટર લેબ કે એમ, બરાબર, તો ત્યાં એસી હોવું કેવું છે? અધૂરો છે. પેરેગ્રામ મને લાગ્યું જ તમે તો આ જવા કેમ દીધું? આ છે, હા, સોરી, ચલો માફ કરજો. ફરી વાર, ગુજરાતમાં સંભવિત જળ અને વિદ્યુત કટોકટીનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા સરકારી તથા અર્ધ સરકારી, બિન સરકારી, જો ભાઈ ઘણીવાર ગ્રાન્ટેડ હોય અને પ્રાઇવેટ હોય, નોન ગ્રાન્ટેડ હોય, એટલે કહી દીધું સરકારી, અર્ધ સરકારી અને બિન સરકારી સંસ્થાઓને પાઠવવામાં આવતા પરિપત્ર નંબર, આ પરિપત્ર નંબર 1 લખી નાખવાનો. બરાબર, મુજબ દરેક સંસ્થા અને વિદ્યુત શક્તિનો બચાવ કરવા માટે નીચે મુજબના પગલા લેવાના રહેશે. જળ અને વિદ્યુત બેયની આપણે શું કરવાની છે? જાળવણી કરવાની છે. બરાબર, તો જળ વિશે 2-3 મુદ્દા લખવાના, વિદ્યુત વિશે 2-3 મુદ્દા લખવાના. જો આમાં શું કીધું છે? પહેલું, અત્યંત જરૂરી હોય એવા વિભાગો સિવાય એર કન્ડિશનનો ઉપયોગ ટાળો. જો ભાઈ અસેમ્બલી હોલ હોય, બરાબર, તો ત્યાં મે બી તમે એર કન્ડિશન રાખી શકો. બરાબર, એસી તમે એર કન્ડિશન મીન્સ કે એસી એ તમે રાખી શકો. સેકન્ડ ઓફ ઓલ, કે ભાઈ ઘણી બધી મોટી સ્કૂલો હોય, બરાબર, ત્યાં અમુક લેબ હોય, કારણ કે 11-12 સાયન્સ હોય તો ત્યાં કેમેસ્ટ્રી માટે અલગ લેબ હોય, તો અમુક કેમિકલ્સ હોય એને તમારે કોલ્ડ સ્ટોરેજમાં રાખવા પડે, ઠંડામાં જ રાખવું પડે. બરાબર, એને ગરમીમાં રાખી શકાય નહીં. તો એવા વિભાગો સિવાય એર કન્ડિશનનો ઉપયોગ શું કરી નાખવાનો? ઓછો કરી નાખવાનો, તો ટાળવાનો. બરાબર, ઉપયોગમાં નહીં લેવાનો. એટલે વિદ્યુતની જાળવણી થઈ અહીંયા. બરાબર, સેકન્ડ શું કીધું? રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાની સૂચના આપવાની. બરાબર, જો ભાઈ મોસ્ટ ઓફ સ્કૂલ જે છે એ 6 વાગે જે છે કમ્પ્લીટ થઈ જાય. શિક્ષકો, પટ્ટાવાળા બધા જે છે 6 વાગે આજુબાજુ છે સ્કૂલ ખાલી કરી નાખે. બરાબર, પણ ઇન કેસ જો કોઈ પ્રોગ્રામ હોય કે કોઈ પણ કઈ અધર ઇવેન્ટ હોય તો એના કારણે ભાઈ 6 ના 8 થયા. 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વિદ્યુતનો પ્રવાહ કેવો રાખવાનો? બંધ. ઘણી બધી સ્કૂલ એવું કરે છે કે રાત્રે પોતાની સ્કૂલ દેખાય એની માટે ખ્યાલ હોય તો ફોક્સ લાઇટ મૂકી દે છે. બરાબર, આપણા ભાવનગરની ઘણી એવી સ્કૂલો જે છે એ રાત્રે પોતાની સ્કૂલ દેખાય એની માટે શું મૂકી દે? ફોક્સ લાઇટ મૂકે. પછી સ્કૂલના મેઇન એન્ટ્રન્સ ગેટ પર એક પથ્થર ઉપર આમ કંઈક છે ને દોરવણી કરી હોય ને સ્કૂલનું નામ એવું લખ્યું હોય, ન્યાય તે ઓલી નાના ઓલા મૂકી દીધા છે ડિઝાઇનિંગ બલ્બ ને એવું બધું, જેના કારણે સ્કૂલનું નામે દેખાય. બરાબર, ઈ સાવ નોનસેન્સ જેવી વસ્તુ છે, હું સિરિયસલી કહું તો. કારણ કે રાત્રે કાંઈ એટલું બધું કોઈ ત્યાં જોવાનું નથી. બરાબર, એટલે ખોટે ખોટો એ શું થાય છે? વીજળીનો વ્યય જ થાય છે. બરાબર, એટલે સવારે રાતના 8 થી લઈને સવારે 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ સંપૂર્ણ રીતે કેવો રાખવાનો છે? બંધ રાખવાનો છે. બરાબર, વર્ગો પૂરા થયા બાદ તુરંત જ દરેક વર્ગમાં લાઇટ પંખા બંધ કરી દેવા તકેદારી રાખી. જો ભાઈ ઘણી બધી વાર એવું થાય કે આપણે કરીએ છીએ કે ઘણીવાર અહીંયાથી આલ્ફામાંથી આપણે છૂટી જતા હોય કે સ્કૂલમાંથી આપણે છૂટી જતા, રજા પડી જતી હોય તો આપણે લાઇટ પંખા એસી કાંઈ બંધ નથી કરતા, આમને આમ વિયા જઈએ છીએ. બરાબર, આપણે એવું માનીએ છીએ ઈ કામ તો પટાવાળાનું છે. બરાબર, પણ ભાઈ પટાવાળાનું તો એ કામ છે જ તે, પણ આ અહીંયા તમે બેઠો છો ને આ વિદ્યુત ને આ બધો તમે ઉપયોગ કર્યો તો એક જવાબદારી તમારી બને ને એક સ્વિચ કે એક લાઇટ કે પંખા બંધ કરવામાં બહુ કાંઈ ટાઈમ લાગે નહીં. બરાબર, ને એટલો બધો કાંઈ ફોર્સ એ ન લાગે કે તમે એમ કહો કે નહીં એક સ્વિચ બંધ કરવાનું થાકી જાય. સમજાય કે ન સમજાય? એટલે દરેક શિક્ષકો અને આચાર્ય એને સ્કૂલમાં એવી રીતે કહેવાનું છે કે ભાઈ દરેક વિદ્યાર્થી તથા શિક્ષક, આમાં બે આવી જાય, વિદ્યાર્થી અને શિક્ષકો,
શાળામાંથી બહાર જાય કે વર્ગ છોડીને બહાર જાય તો ક્લાસરૂમના બધા લાઇટ પંખા કેવા કરી દેવાના, બંધ કરી દેવાના. ઘણી બધી વાર એવું હોય કે શિક્ષકે વ્યવસ્થામાં ઊભું રહેવું પડતું હોય, બધા છોકરાઓને લાઈન ટુ લાઈન બહાર મોકલવાના હોય, તો ભાઈ શિક્ષક છેલ્લે રહી જતા હોય, પછી જતા હોય, તો શિક્ષકે બધા લાઇટ પંખા શું કરી દેવાના, બંધ કરી દેવાના. બરાબર. અમારી કોલેજ જે પેલા હતી, બરાબર, એ કોલેજમાં બહુ એવું થતું કે ભાઈ ખુદ પ્રિન્સિપલ કે જે કઈ પણ સ્ટાફ હોય ને, સ્ટાફ રૂમના તે લાઇટ પંખા શરૂ હોય, સ્ટાફ રૂમમાં કોઈ ન બેઠું હોય તો ખુદ ઓફિસમાં નથી પ્રિન્સિપલ કે નથી કોઈ, તો એ પ્રિન્સિપલની ઓફિસના બે પંખા શરૂ હોય, લાઇટે શરૂ હોય ને એસી શરૂ હોય, કોઈ યુઝ ન કરતું હોય, તો આપોઆપ વીજળીનો શું છે, વ્યય છે. બરાબર, એટલે આવું નહીં કરવા. ચલો પછી શું કીધું કે સંસ્થામાં પાણીનો બગાડ થતો અટકાવવા નળની સંપૂર્ણ ચકાસણી અને જરૂર જણાય તો મરમ્મત કરાવી જોઈએ. બરાબર. ઘણા બધા હોય કે ભાઈ નળ આપણે બંધ કરીએ તો સરખી રીતે બંધ ન થતો હોય, ટીપા ટીપું પાણી પડતું હોય એમાંથી. બરાબર, તો જો આવા નળ તમારી સંસ્થામાં હોય, આ જીએસઈબી કહે છે દરેક સ્કૂલને કે તમારી સંસ્થામાં કે તમારી શાળામાં જો આવા નળ હોય કે આવી વ્યવસ્થા હોય, બરાબર, તો તમારે આને શું કરવાના, જરૂરી પગલા લેવાના, અને જો લાગે તો શું કરવાની, મરમ્મત કરાવી નાખવી કે સરખા કરાવી નાખવાના. પછી શું કીધું છે, રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવવાની આ ઝુંબેશમાં વિદ્યાર્થીઓનો સહકાર આવે તેવા પ્રયત્નો કરવા. રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ, તો રાષ્ટ્રીય સંપત્તિમાં કઈ કઈ વસ્તુ આવે, 11-12 ભણી ગયા, 11મું ભણી ગયા ને, 11માં બધું આવી ગયું, બીએ ઇકોમાં આવી ગયું, જાહેર સંપત્તિ બધી આવે. સરસ, એમાં બધું આવી ગયું. જેટલી આપણી પાસે જાહેર સંપત્તિઓ છે એની શું કરવાની, જાળવણી કરવાની. બરાબર, એવું નથી કે સ્કૂલ પૂરતી જ તે, સમજાય કે ન, એવું નહીં કે સ્કૂલ પૂરતી, સ્કૂલની બારે તે વિદ્યાર્થીઓમાં આપણે એટલી તો કહેવાય ને તાકીદારી રાખતા શીખવાડીએ કે ભાઈ નો ડાઉટ કે ભાઈ તમે સ્કૂલમાં છો તો ત્યારે વેલ બિહેવ કરો છો. બરાબર, ઘણા તો સ્કૂલમાં નથી કરતા, સ્કૂલમાં તે બેન્ચીસ કે દિવાલ પર જઈને તે લખીને વિયા જતા હોય છે, એકવાર ઘરે ઘરે એટલે ખબર પડે, બરાબર, ત્યાં નથી કરતા. બરાબર, એટલે આવી બધી સ્થિતિનું નિર્માણ થાય છે. એટલે લખ્યું કે રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવવાની ઝુંબેશમાં વિદ્યાર્થીઓ જોડાય એવી બધાને શું કરવાના, પ્રયત્નો કરવાના. શિક્ષકોએ કરશે અને આચાર્ય કરશે. સંસ્થાના કર્મચારીગણને આ કાર્યમાં સાથ આપવાની ભલામણ કરવામાં આવે છે. આ પરિપત્રનો અમલ પત્ર મળે તે જ દિવસથી કરવાનો રહેશે. જો આમાં કડક સૂચના આપી દીધી. ઓલામાં તો 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી હતી, એટલે જ્યારે એ દિવસ આવે ત્યારની વાત ત્યારે હતી. પણ આમાં શું કીધું કે જે દિવસથી તમને આ પરિપત્ર મળી જાય એ દિવસથી આ પરિપત્રનો શું કરી દેવાનું છે, તમારે અમલ કરવાનો છે. સમજાય કે ન સમજાય? બરાબર, અહીંયા તે એમ જ છે, સચિવ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, નકલ રવાના કોને, ગુજરાત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને, કારણ કે ઓલ ઓવર ગુજરાતમાં મોકલીએ છે ને આપણે, તો ગુજરાત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને. હવે આનો આન્સર કોઈ સ્કૂલ આપી શકે કે સાહેબ અમારે તો આમ પ્રોબ્લેમ છે ને આમ પ્રોબ્લેમ છે ને આ નહીં થાય, લાઇટ પંખા બંધ નહીં રહે, એસી તો શરૂ રહે, એમ કોઈ જવાબ આપી શકે? આનો ન આપી કે વાય, કારણ કે આ શું છે, પરિપત્ર છે, આ નોટિસ છે નહીં. બરાબર, હવે જો તમને મેં આઈએમપી કીધું હતું કે નોટિસ અને પરિપત્રનો તફાવત જે છે એ 2 માર્કમાં પૂછાય બોર્ડમાં. કેટલા માર્કમાં? 2 માર્કમાં પૂછાય. તો તમારી પાસે ઇનફ પોઈન્ટ છે, બરાબર, કે તમે શું કરી શકો, લખી શકો. ને આમાં તમારે વિષય વસ્તુના મુદ્દા એવું કઈ લખવાનું આવતું નથી. 3 ખાના પાડો છો ને તમે, બરાબર, મુદ્દાઓ લખો. આમાં કઈ મુદ્દા લખવાના નથી, 2 માર્કમાં મુદ્દા લખવાના હોય નહીં. બરાબર, જો નોટિસ અને પરિપત્રનો તફાવત આવે કે અહીંયા ટેસ્ટમાં આવે કે બોર્ડમાં આવે, તો હવે તમને આરામથી લખી શકો કે ન લખી શકો કે આને નોટિસ કહેવાય ને આને પરિપત્ર કહેવાય. સમજાય કે ન સમજાય? બરાબર, જો નોટિસ અહીંયા થયું પૂરું. હવે છે મેમોનો અર્થ. સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઉભેલી થઈ છે. દાખલા તરીકે ઓફિસર સમયસર નહીં પહોંચે તો સાહેબ મેમો આપશે, જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે. ટૂંકમાં કર્મચારીથી કઈ ભૂલ થાય તેને લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે તેને લોકો મેમો તરીકે ઓળખે છે. પણ આ ખ્યાલ કેવો છે? સંપૂર્ણપણે ખોટો છે. બરાબર, એક પોલીસ વાળા આપણે જે નોર્મલ છે કે ભાઈ ટ્રિપલ સરવાણીમાં જતા હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય કે જતા આપણે ફોન પર વાતચીત કરતા હોય, તો અત્યારે ઓબ્વિયસ વાત છે બધે સીસીટીવી કેમેરા છે જ. બરાબર, સીસીટીવી કેમેરા દ્વારા ઓનલાઈન તમારી ગાડીનો ફોટો કે નંબર પ્લેટ આવી જાય તો એના દ્વારા તમને શું ઘરે આવી જાય છે? મેમો આવી. એટલે મેમો આ આવ્યો ને, મેમો શબ્દ, એટલે આપણે ગેરસમજ ઉભી કે આપણે કંઈક ભૂલ કરશું તો આપણે મેમો આવશે. પણ મેમોનો ખરેખર શબ્દનો અર્થ જે છે એ સાવ અલગ જ થાય છે. મેમોનો સામાન્ય અર્થ એવો થાય
કે તમને તમારા કામ પ્રત્યે થોડાક સભાન બનાવવા. મેમો, નોટિસ અને પરિપત્ર કરતા અલગ કેવો કે ભાઈ મેમોમાં બધું ડિટેલમાં જવા દેવાનું હોય નહીં. મેમોમાં ટૂંકમાં જ પતાવવાનું હોય. એટલે મેમો 4 માર્કમાં જ આવે. જો ઇન કેસ પૂછે તો મેમો કેટલા માર્કમાં આવે? 4 માર્કમાં જ આવે. સમજાય કે ન સમજાય? એટલે મેમો બહુ કઈ ડીપમાં જવાનું નહીં. જે કાંઈ પણ કહેવાય ને કે જે કામ હોય એ ચોકે ચોખ્ખું લખી દેવાનું, વધારે કાંઈ લખવાનું હોય નહીં. બરાબર? ચલો, મેમો એ વિધિસર કે અવિધિસર કોઈ ચોક્કસ બાબતની જાણકારી આપવા માટે, જો ચોક્કસ બાબતની જાણકારી આપવા માટે, માની લો કે તમારે ખરીદી કરવાની છે, બરાબર, તમને આની પહેલા જાણ કરી દીધી છે કે તમારે તારીખ 15 ઓગસ્ટ 2025 ના રોજ XYZ વસ્તુના આટલા નંગની તમારે ખરીદી કરવાની છે કે કાચા માલની ખરીદી કરવાની છે, બરાબર, તો આને ફરીવાર યાદ દેવડાવવા માટે એક મેમો આપવામાં આવે. શું? કાર્યની જાણકારી માટે. બરાબર? 10 તારીખે કે 7 તારીખે એક મેમો આવે જે તે વિભાગના અધિકારીને, ખરીદ વિભાગના અધિકારીને, કે તમારે 15 તારીખે શું કરવાનો છે? કાચો માલ ખરીદવાનો છે. એની ખાલી અમે શું આપીએ છીએ? જાણ કરીએ છીએ તમને. સમજાય કે ન સમજાય? મેમોનો સામાન્ય અર્થ આ થાય. સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, જો સરખો હોદ્દો ધરાવતા, માની લો કે ખરીદ વિભાગના જે મેઇન અધિકારી હોય વેચાણ વિભાગના મેઇન અધિકારીને લખે, બરાબર, પછી ઉપરી અધિકારી નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને લખે, બરાબર, અને આંતરિક સ્તરે લખાતો પત્ર છે, બરાબર, સરખે સરખા હોદ્દેદારો પત્ર લખે, બરાબર, એક હોદ્દેદાર પોતાને નીચે કામ કરતા કર્મચારીઓને લખી શકે છે. જો નોટિસમાં એવું હતું, બરાબર, નોટિસમાં એક જ વસ્તુ હતી કે ઉપરી અધિકારી એની નીચે કામ કરતા અધિકારીને નોટિસ લખે અને એનો પ્રત્યુત્તર ઉપરવાળાને આપે, મીન્સ કે એના અધિકારીને. ઓબ્વિયસ વાત છે. પરિપત્રમાં આવું તો કઈ હોતું નથી. પરિપત્રમાં એક વ્યક્તિ લખે, એ સર્વે તમામ શાખાઓ કે તમામ બધાને શું હોય? લાગુ પડતો હોય. આ શું હતું? પરિપત્ર હતો. પણ મેમોમાં ફરી ગયું. મેમોમાં એક સરખા હોદ્દો ધરાવતો હોય એ એકબીજાને લખી શકે, બરાબર, પછી એક ઉચ્ચ હોદ્દો ધરાવતા મીન્સ કે એક હેડ હોય ને એની નીચે કામ કરતો કર્મચારી હોય એને લખી શકે, બરાબર, અને કર્મચારી એકબીજાને શું લખી શકે? મેમો લખી શકે કે મેમો આપી શકે, બરાબર. આવી રીતે તફાવત દ્વારા સમજો ને તો ત્રણેય વસ્તુ સમજાય. સમજાઈ ગયું? રેડી? ને મેમો આવે તો કેટલા માર્કમાં આવે? 4 માર્કમાં આવે. એટલે પણ બહુ આમાં ડિટેલમાં જવાનું હોય નહીં, બરાબર. અને મેમો લગભગ પૂછાય તો જો તમને આમ તો સહેલો જ છે મેમો લખવું, બરાબર, પણ જો તમને એવું લાગતું હોય તો તમે એને આમ તમે ઓપ્શનમાં આવે જ છે તમારે, તો તમે એને ઓપ્શનમાં કાઢી શકો. પણ મેમો આવતો હોય તો એ રોકડા માર્ક કહેવાય 4. જો તમને ઈઝી જ છે, બહુ કાંઈ અઘરો છે નહીં. આ તો જો તમને ન ફાવે તો, બરાબર. ચાલો, શું હોય છે મેમોની લાક્ષણિકતા? એક વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. મેમો ઉપરી અધિકારી દ્વારા તેમના નીચે હાથ નીચે કામ કરતા કર્મચારીઓને પાઠવવામાં આપે છે. ક્યારેક કર્મચારીઓ પણ પોતાનો હક કે સમસ્યાનો ઉકેલ માટે ઉપરી અધિકારીને શું પાઠવે છે? મેમો. પણ આમાં ડિટેલમાં લખતા નથી. જો આમાં કીધું કે ઉપરી અધિકારી દ્વારા તેમના નીચે કર્મચારી દ્વારા એકબીજાને મેમો આપવામાં આવે છે અને હક અને સમસ્યાના ઉકેલ માટે તે મેમો આપવામાં આવે છે. હવે કઈ રીતે? માની લ્યો કે ભાઈ ઇલેક્ટ્રિસિટીની સમસ્યા તમારા વિભાગમાં બહુ છે, બરાબર, તમારા વિભાગમાં વેચાણ વિભાગ છે, બરાબર, પણ વેચાણ વિભાગમાં સમયસર વીજળી તમને મળતી નથી, અથવા તો વીજળીનો કાપ સતત ને સતત રહી છે, અથવા તો કઈક અધર પ્રોબ્લેમ છે કે સફાઈ રોજ નથી થતી કે પ્રોપર ડોક્યુમેન્ટેશન રોજ નથી મળતા, જેના કારણે બહુ પ્રોબ્લેમ આવે છે. તો આવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, બરાબર, તો ઈ બાબતે તમે તમારા ઉપરી અધિકારીને શું લખી શકો છો? મેમો લખે. પણ મેમોમાં બધું ડિટેલમાં લખવાનું હોય નહીં. સમજાય કે ન સમજાય? જે કાંઈ પણ મેઇન બાબતો એ જ લખવાની હોય. મેં કીધું સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે. જેને સંબોધીને લખાય છે ચોક્કસ બાબતની શું આપવાની છે? યાદ અપાવવાની છે. ઓલું આપણે લખતા હતા નોટિસ અને પરિપત્ર એટલે લખતા હતા કે કોઈ પણ નિયમોમાં કે કોઈ પણ બાબતમાં જો ફેરફાર થયો હોય અથવા તો નવા નિયમ લાગુ પડતા હોય તો એની જાણકારી દેવાની છે. અહીંયા આપણે શું કરવાનું છે? ચોક્કસ બાબતની યાદ દેવડાવવાની છે. મેં હમણાં કીધું ને કે ખરીદી કરવા માટે એવી કોઈ પણ ચોક્કસ બાબતની શું દેવડાવવાની છે? યાદ દેવડાવ. તમે એમ લખી શકો કે હિસાબ વિભાગ હોય, બરાબર, જે અકાઉન્ટન્ટ વિભાગ હોય એને તમે કહી શકો કે ભાઈ આકારણી વર્ષ આવે છે, બરાબર, આકારણી વર્ષ આવતું નજીક હોવાથી તમે તમારું કામ જે છે હિસાબોને જે રાખવાનું એ સમયસર તૈયાર કરી રાખશો. સમજાય કે ન સમજાય? એ રીતે તમે લખી શકો મેમ. ચલો, મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં, જો ભાઈ બહુ અઘરું કે ડિટેલમાં કે એમ કઈ ન હોય, બરાબર, સિમ્પલ સાદી શોર્ટેડ ભાષામાં જે કહેવા માંગુ છું એ લખી નાખો. મેમોની વિગત ટૂંકમાં અને મુદ્દાસર હોય છે. ચલો, હવે છે ને નોર્મલી સાદું આપણે અહીંયા જોઈ લઈએ, બરાબર. ચલો,
મેમોનું નિર્ધારિત માળખું. આપણે પત્ર લખતા હતા એવી રીતે મેમોની શું એક ટાઈપનું માળખું હોય. જો ઉપર જે છે આપણે અહીંયા લખતા હતા એવી રીતે શું આવશે? કંપનીનું નામ, પ્રતિશ્રી. બરાબર, એટલે કોને લખવાનું, કોને કહેવાનું? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે બરાબર, જે કોણ લખે છે, રવાના કોના દ્વારા? બરાબર, હવે એક સંદર્ભ નંબર તમારે આવશે. શું આવશે? સંદર્ભ નંબર. એ આપણે હું હમણાં એક્ઝામ્પલ સમજાવું ત્યારે હું તમને ડિટેલમાં કહું. હવે વિષય અને 1 થી 3 પોઈન્ટમાં કે વધીને 4 પોઈન્ટમાં બધી બાબત કેવી કરી નાખવી મેમોમાં ક્લિયર કરે. બહુ ડિટેલમાં જવાનું નથી. જો હજી એકવાર કીધું, મેમો એટલો બધો ડિટેલમાં લખવાનો હોય નહીં, સાદી સિમ્પલ શોર્ટેડ ભાષામાં જવા દેવાનું. બરાબર, સહી, હોદ્દો, નકલ રવાના. ભાઈ આ નકલ કોને રવાના કરવાની છે? તો એ બધી વસ્તુ. બરાબર, ચાલો એક નમૂના પત્ર જોઈએ એટલે ખબર પડી જાય. ખરીદીની પ્રક્રિયાની માહિતી આપતો પત્ર. તમારે શું કરવાની છે બેટા? ખરીદી કરવાની છે, ખરીદીની પ્રક્રિયા કરવાની છે, એની માહિતી આપતો પત્ર તમારે લખવાનો છે. કે ભાઈ તમારે યાદ અપણ કે આ શું કરવાનું છે, તો તમારે ખરીદી કરીને રાખવાની છે. જો શું છે? નવકાર ડાયમંડ લિમિટેડ. તો અહીંયા એનું એડ્રેસ. જો એડ્રેસ એ બહુ ડિટેલમાં નહીં, એડ્રેસ બહુ ડિટેલમાં આપ્યું છે નહીં, ખાલી એરિયા અને સ્ટેટ. સમજાય કે ના સમજાય? બરાબર. હવે જો સંદર્ભ નંબર તમને કીધું, નોર્મલી અત્યારે જે મેમો લખાય છે ને, બરાબર, એમાં સંદર્ભ નંબર અલગ રીતે લખાતું. જો અહીંયા ધ્યાન આપજો. અત્યારના જે યુગમાં તમે છો 2025માં, એમાં જે રીતે મેમો લખાતો આવી રીતે લખાતું હોય. પહેલા ડિપાર્ટમેન્ટનું નામ હોય. શું હોય? ડિપાર્ટમેન્ટનું નામ, કે આ કયા ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવ્યો છે. એની પછી જે છે એનું વર્ષ હોય, કે 2025માં, 26માં, 24માં, 23માં કયા વર્ષમાં મોકલવા, એનું શું લખેલું હોય? યર લખેલું હોય. અને મેમો નંબર, કે આ કેટલામો મેમો છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. સંદર્ભ નંબરનું મેઇન કામ એ છે કે ઇન કેસ ઇન ફ્યુચર જો આપણે એમ થાય કે ભાઈ કયો મેમો ક્યારે કોને મોકલ્યો હતો, તો સંદર્ભ નંબરથી આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે આ પર્સનને આ તારીખે અહીંયા આ ડિપાર્ટમેન્ટમાં લખ્યો હતો. બરાબર, માની લો કે એડમિન ડિપાર્ટમેન્ટને લખતા હો તો અહીંયા એડીએમ આવે. બરાબર, કયું છે તો કે ભાઈ કઈ યર છે, તો 2025. કેટલામો મેમો છે, કે ભાઈ 325મો મેમો છે, મેમો નંબર. સમજાય કે ન સમજાય? બરાબર, એવી રીતે હોય છે. અહીંયા આપણે થોડુંક અલગ રીતે, જો તમે આવી રીતે લખો તો એ વાંધો આવે નહીં, પણ આપણે અલગ રીતે કીધું છે. કઈ રીતે? જો આમાં લખ્યું છે NDL. આ સાવ ઈઝીમાં તમને બતાવી દીધું. શું લખ્યું છે? NDL. NDL એટલે નવકાર ડાયમંડ લિમિટેડ. આપણે અહીંયા વિભાગનું નામ લખતા હતા ને, બરાબર, કે વિભાગ એ મીન્સ કે અકાઉન્ટ વિભાગ છે કે જે કાંઈ પણ વિભાગ હોય, અહીંયા વિભાગનું નામ લખ્યું નથી. અહીંયા વિભાગ ખાલી ABC કરી નાખ્યું છે, કે વિભાગ એ, વિભાગ બી, વિભાગ. એટલે મેં કીધું આ બોર્ડ સોરી ટેક્સ્ટબુક વાળા બહુ ડિટેલમાં ગયા નથી, એટલે ડિપાર્ટમેન્ટનું નામ આમાં લખ્યું નથી. ખાલી હું લખી નાખ્યું છે એ, અને પછી શું લખે ને ડાયરેક્ટ મેમો નંબર. હવે મેમો નંબર મીન્સ કે સંદર્ભ નંબર બનાવતા તમને આવડે કે ન આવડે? અહીંયા સંદર્ભ જ લખવાનો, સંદર્ભ નંબર એ ન લખતા. શું લખવાનું? ખાલી સંદર્ભ. બરાબર, જે તમે કંપનીનું નામ રાખ્યું હોય એ કંપનીનું ટૂંકમાં નામ. જો નવકાર ડાયમંડ લિમિટેડ છે તો NDL, પછી ABC જે ડિપાર્ટમેન્ટ તમને રાખવો એ, અને ડાયરેક્ટ પછી મેમો નંબર, તારીખ લખી નાખવાની. હવે જો અહીંયા ધ્યાન રાખજો, હવે કોણ લખે છે? લખે છે કોણ? વહીવટી અધિકારી. એટલે અહીંયા હું પ્રતિ. રવાના કોને કરવાનું છે? કારણ કે ઉપર જ આપણે કીધું હેની પ્રક્રિયા માટે છે, ખરીદની પ્રક્રિયા. તો કોને દેખવાનું હોય? ખરીદ મેનેજરને લખવાનું. તો વિશેષ શું છે? ખરીદ વિભાગે કરેલ ખરીદી અંગે, જે ખરીદ વિભાગ જે છે એ જે ખરીદી કરવાનું છે એની અંગે જે મેમો છે, તો એમાં પેલું જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ 20 ફેબ્રુઆરી 2017 ના રોજ 5000 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. જો આને જાણ કરે છે. શું કરે છે? જાણ કરે છે. આજે કેટલી તારીખ થઈ? 27મી ફેબ્રુઆરી. આ ક્યારે ઓર્ડર આપી દીધો છે? 20 ફેબ્રુઆરી. એટલે ખાલી
નોટિસ કરે છે, આમ કહેવાય નોટિસ એટલે કે જાણ કરે છે કે ભાઈ જનતા ડાયમંડ હાઉસ મુંબઈને 20 ફેબ્રુઆરી 2017 ના રોજ 500 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. હીરાનો આ જથ્થો 3 માર્ચ 2017 ના રોજ કરિશ્મા આંગણિયા પેઢી દ્વારા તેઓ મોકલશે. તો આંગણિયા પેઢીનું નામ લખવું હોય તો એ લખી શકો, નહીતર પોસ્ટ વિભાગ લખવું હોય તોય ચાલે, વાંધો આવે નહીં. જો ભાઈ કીધું 20 તારીખે જે છે એ ઓલરેડી ઓર્ડર આપી દીધો છે 500 નંગ કાચા 5000 નંગ કાચા હીરાનો, બરાબર. અને 3 માર્ચ 2017 ના રોજ આ XYZ આંગણિયા પેઢી દ્વારા આપણે મળી જશે, જેની ચૂકવણી પેટે 50,000 રૂપિયા માલ સામાન મળીએથી રોકડના ચૂકવવાના રહેશે. ખરીદી કરી હોય, બરાબર, તો ઓબ્વિયસ છે પૈસાને વહીવટ દેવાનું કામ આનું હોય, ખરીદ મેનેજરનું હોય. જો ભાઈ 500 એટલે ઇન ધ સેન્સ હવે આ તો હજી થઈ 27 તારીખ, 27મી ફેબ્રુઆરી, બરાબર. 28 લીપ વર્ષ હોય તો 29, બરાબર. 1, 2 ને 3 એટલે 5 દિવસ પછી હજી શું આવવાની છે? ડિલિવરી આવવાની છે. પણ અત્યારથી કહી દીધું છે કે જો યાદ કરો કે ભાઈ 20 ફેબ્રુઆરીએ 5000 નંગ કાચા હીરાનો ઓર્ડર આપી દીધો તો ઈ ઓર્ડર પેટે કેટલા રૂપિયા આપવાના છે? 50,000 રૂપિયા આપવાના છે. ક્યારે આવશે ઓર્ડર? 3 માર્ચ 2017 ના રોજ. એટલે ઈ ચૂકવી દેજો, બરાબર. ખરીદ મેનેજર હિસાબ અધિકારીને દેવું પડે ને. જો આ નકલ રવાના કોને કરી? હિસાબ અધિકારીને શું લેવા? હિસાબ અધિકારીને શું લેવા નકલ રવાના કરવાની? શું કરશે? ઈ હિસાબ લખશે ને. તમે અકાઉન્ટ ભણો છો ને, બરાબર. માની લો કે ખરીદીનો હવાલો આવ્યો હોય, બરાબર, કે ભાઈ જનતા ડાયમંડ હાઉસ પાસેથી 5000 નંગ કાચા હીરાની ખરીદી કરી અને તે પેટે 50,000 રોકડ રકમ ચૂકવી દીધી. ખરીદી કરી એટલે રકમ ચૂકવવી પડે ને, તો એનો હિસાબ લખશો તમે, રાઈટ. તો આ મેમો ની કોપી ટુ કોપી કોની પાસે જશે? હિસાબી અધિકારી. એટલે ઈ જોશે, જ્યારે હિસાબો તૈયાર કરશે ત્યારે જોશે કે 3 માર્ચના રોજ 50,000 આપ્યા છે કે નથી આપ્યા. એટલે એને ખ્યાલ આવે ને હિસાબ જ્યારે લખતા હોય ત્યારે કે 3 માર્ચે કેટલા 50,000 રૂપિયા દેવાના હતા, ને જો ન દીધા હોય તો તરત ખ્યાલ આવી જાય કે કોઈ ક્યાંક ગોટાળો કર્યો છે. સમજાય કે ન સમજાય? બરાબર, આવી રીતે હોય છે. ચલો હવે શું છે? અજમાયશી સમયગાળો લંબાવવા માટે. જો અજમાયશી સમય, ઘણા લોકો આ વર્ડ સાંભળ્યો તમે, ઇન્ટર્નશીપ વર્ડ. ઇન્ટર્નશીપ કોને કહેવાય ખબર છે? બરાબર. તમે કોઈ પણ કંપની કે કોઈ પણ જગ્યાએ કામ શીખવા માટે જાઓ, બરાબર. મોટી એન્જિનિયરિંગ કે ભાઈ આઈટી જે કોલેજ હોય, બરાબર, આમાંથી ઘણાનો જો વિચાર હશે કે ભાઈ 12 પછી જે છે MCA કરવું, બરાબર. સમજાય કે MCA કરો, બરાબર, BCA કરો પછી MCA થાય, બરાબર. તો MCA તમે જ્યારે કરી નાખો ત્યારે અલગ અલગ જે આઈટી કંપની હોય એ શું આવે? ઇન્ટરવ્યુ માટે આવે. 3 ઇડિયટ્સ પિક્ચરમાં જેમ આવતા ને એવી રીતે ઇન્ટરવ્યુ માટે આવે. ઇન્ટરવ્યુ માટે આવે ને તમારું ઇન્ટરવ્યુ લઈને જોઈ અને તમે યોગ્ય લાગો, તમારા પર્સન્ટેજ ને તમારું કામ યોગ્ય લાગે તો તમને હેમાં બોલાવે? ઇન્ટર્નશીપ. ડાયરેક્ટ તમને રાખી લે નહીં. શું લેવા બોલાવે? ઇન્ટર્નશીપ માટે બોલે. ઇન્ટર્નશીપ એટલે તમે 1 કે 2 મહિના તમે અહીંયા હજી કામ કેમ થાય છે તમે શું થયો શીખો. જો પછી તમે અમારા કંપની મુજબ ઢળી જાઓ કે અમારી કંપનીમાં જે રીતે કામ થાય છે એ રીતે તમે કામ કરો તો that's okay, તમે અમે પછી પરમનન્ટ રાખી દઈશું. સમજાય કે ન સમજાય? બરાબર. મારો ખુદનો ભાઈબંધ જે છે એને BCA ભાવનગર કર્યું, MCA અમદાવાદમાં કર્યું, અને MCA નું લાસ્ટ સેમિસ્ટર હોય, લાસ્ટ સેમિસ્ટર એટલે ત્રીજું સેમિસ્ટર. ત્રીજા સેમિસ્ટરના અંતમાં અલગ અલગ અમદાવાદની ને બેંગ્લોરની ને મુંબઈની ને દિલ્હીની જે કોલેજ જે હોય કંપની એ ઇન્ટરવ્યુ લેવા માટે આવી. અને મારો ભાઈબંધ જે છે અમદાવાદની કોઈક આઈટી કંપની એક છે એનામાં એ પસંદગી પામ્યો, બરાબર. અત્યારે ઇન્ટર્નશીપમાં એ જોબ માટે જાય છે, ઇન્ટર્નશીપ માટે, બરાબર. એની ઇન્ટર્નશીપ 1 વર્ષની છે. કેટલા વર્ષની છે? 1 વર્ષની છે. 1 વર્ષ સુધી એનું કામકાજ જો યોગ્ય લાગ્યું તો એને શું કરી દેશે? પરમનન્ટ નોકરીએ રાખી દે. ઘણી બધી કંપની આ ઇન્ટર્નશીપ માટે પૈસા ઓફર કરતી હોય. કેમ? આપણે કામ કરીએ તો આપણને પૈસા મળે. ઓફિસમાં એમ જ હોય ને કે તમે જોબ કરો, તમને એના બદલામાં શું મળે? સેલેરી મળે. પણ ઘણી બધી ઇન્ટર્નશીપમાં સેલેરી હોતી નથી. એને સેલેરી આપે છે 25,000 છે એની સેલેરી સ્ટાર્ટિંગની, હજી ખાલી ઇન્ટર્નશીપ માટે. ઇન્ટર્નશીપ જેવું એની કમ્પ્લીટ થાય એટલે એનું જે પછી કાંઈ પેકેજ હોય એ એને આપી દેવામાં આવે. સમજાય કે ન સમજાય? હવે આવી જ રીતે આ શું છે? અજમાયશી સમયગાળો. એટલે ઇન્ટર્નશીપનો જે ટાઈમ હતો, માની લો કે એમ કીધું હશે કે ભાઈ તમારે 1 મહિના ઇન્ટર્નશીપ કરવાની છે, પણ હવે 1 મહિનાથી ઇન્ટર્નશીપનો ટાઈમ શું કરી નાખ્યો છે? લંબાવી દીધો છે, થોડોક આગળ કર્યો છે. સમજાય કે ન સમજાય? જો આમાં એ રીતે સંદર્ભ જો અંજલિ ડેરી પ્રોડક્ટ્સ છે એટલે નામ શું લખ્યું? ADP, અંજલિ ડેરી પ્રોડક્ટ્સ.
અહીંયા આપણે એવું જોતા હતા કે અહીંયા A B કે C લખ્યું, અહીંયા ડાયરેક્ટ 11 લખી નાખ્યું. એવું વિચારવાનું કે ઈ લોકોનો ડિપાર્ટમેન્ટ નંબરિક મુજબ ચાલતો છે. ઓલાનો ડિપાર્ટમેન્ટ A ડિપાર્ટમેન્ટ, B ડિપાર્ટમેન્ટ, C ડિપાર્ટમેન્ટ એમ ચાલતો. આને એ રીતે ચાલે છે, નંબરિક રીતે ચાલે છે. અને પાછળ શું લખ્યું છે એનો જે મેમો નંબર હોય ઈ. બરાબર. તારીખ રોહિત પરમાર, મેનેજિંગ ડિરેક્ટર. અજમાયશી સમયગાળો લંબાવવા બાબતે 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25 જુલાઈ 2025 ના રોજ સંસ્થામાં જોડાયા હતા. બરાબર. 1 વર્ષનો શું હતો અજમાયશી સમયગાળો, એટલે 1 વર્ષ સુધી શું કરવાની હતી? ઇન્ટર્નશિપ કરવાની હતી. ઈ પછી શું કરવાની છે? કાયમી નિયુક્તિ શરતે. તમે જ્યારે ઇન્ટરવ્યુ દેવા બેસો ને ત્યારે લોકો એમ કહી દે કે જો ભાઈ અમે તમને રાખી દે, હાયર કરી લે એની નાની, પણ તમારે અમારે ત્યાં કેટલા વર્ષ ઇન્ટર્નશિપ કરવી પડશે? 1 વર્ષ, 6 મહિના, 3 મહિના, મહિનો. એ તમારે શું કરવી પડશે? ઇન્ટર્નશિપ કરવી પડશે. નહીં ઇન્ટર્નશિપમાં પાસ થઈ ગયા તો અમે તમને કાયમી ભરતી કરશું. આ ભાઈને ઓલરેડી કહી દીધું હતું કે 1 વર્ષ તમારે ઇન્ટર્નશિપ કરવાની છે, પછી તમે શું કરી નાખશો? અમે તમારી કાયમી નિયુક્તિની શરતે રોહિત પરમાર 25 જુલાઈ 2015 ના રોજ સંસ્થામાં જોડાયા હતા. સંસ્થામાં ફેરફાર કરેલા નિયમના અનુસંધાને કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. હવે એનાથી એમ ખ્યાલ આવે છે આપણને, બરાબર, 2 મિનિટ સમજાવું બેટા. ચલો, અહીંયા આપણે એ રીતે કીધું છે કે આ ભાઈ એક શું છે? કારકુન છે. મીન્સ ક્લાર્કની જોબ માટે આ ભાઈ અપ્લાય કર્યું હશે. 1 વર્ષ કામ કર્યું, 1 વર્ષ એઝ અ ઇન્ટર્ન કામ કર્યું. ઇન્ટર્ન પછી જે છે એને પરમનન્ટ જોબ મળવાની હતી, પણ હવે શું થયા છે? સંસ્થાના નિયમોમાં ફેરફાર થયા છે કે હવે જે કોઈ પણ કારકુનને કામ પર રાખવા માટે ઇન્ટર્નશિપ આપવામાં આવે એનો સમયગાળો કેટલા વર્ષનો થઈ ગયો? ડાયરેક્ટ 2 વર્ષનો. હવે 1 વર્ષનો સમયગાળો રહેશે નહીં. જો નિયમોમાં ફેરફાર આવ્યો ને, નિયમોમાં ફેરફાર આવ્યો એટલે 2 વર્ષ થઈ ગયા. શ્રી રોહિત પરમારની નિમણૂકની કાયમી કાર્યવાહી અંગેનો નિર્ણય જુલાઈ 2017 માં રહેવાનો રહેશે. બરાબર. સમજાય કે ન સમજાય? બરાબર. 2015 માં જોડાયા હતા. ક્યારે? 2015 માં. 2016 માં થઈ જવું જોઈએ કે ન થઈ જવું જોઈએ? 1 વર્ષનો સમયગાળો એટલે 2016 માં. પણ આપણે શું થયું છે? સમય વધી ગયો છે. બરાબર. એટલે હવે જુલાઈ 2017 રોજ એનો જે છે નિર્ણય લેવા કે આને પરમનન્ટ રાખવા કે ન રાખવા, બ્રાન્ચ મેનેજરને જાહેર કરી દેવાનું છે કે આ ભાઈને હવે 1 વર્ષ એક્સ્ટ્રા રાખવાના છે, જે તે બ્રાન્ચ મેનેજર હોય એને. બરાબર. જો ભાઈ મેમો આવે 4 માર્કમાં, કેટલા માર્કમાં આવે? 4 માર્કમાં. જો તમને આ ફાવતું હોય, આ ઈઝી લાગતું હોય તો તમે લખી શકો, ને તો તમારે ઓપ્શનમાં કાઢવું હોય તો તમારી પાસે ઘણા બધું છે. સર, મેમો નંબર આપને કેવી રીતે ખબર પડે? જો મેમો નંબર જે છે એ તમારે તમારી રીતે બનાવવાનો હોય, તમારે તમારી રીતે ક્રિએટ કરવાનો. આ તો આપણને ઓલરેડી એક્ઝામ્પલ આપ્યા છે એટલે એ લોકોએ એના આધારે મેમો નંબર તૈયાર કર્યા. બાકી મેં જે તમને લોકોને કીધું એમ કે મેમોમાં સૌપ્રથમ ડિપાર્ટમેન્ટનું નાનું એવું નામ હોય. મેં કીધું એમ એડમિન ડિપાર્ટમેન્ટ હોય તો અહીંયા લખે એડમિન ડિપાર્ટમેન્ટ, એટલે એનું ટૂંકું નામ. બરાબર. અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય તો ACD કરી નાખે. બરાબર. અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. બરાબર. પરચેસ ડિપાર્ટમેન્ટ હોય તો PD કરી નાખે. બરાબર. સમજાય કે ન સમજાય? એ ડિપાર્ટમેન્ટનું નામ. પછી જે તે વર્ષ કે ભાઈ 2025 માં મેમો આપ્યો છે, 26 માં આપ્યો છે, 14 માં આપ્યો છે, એ મેમોનું નામ, સોરી મેમોનો વર્ષ. એની પછી મેમો નંબર 1 છે, 2 છે, 3 છે, જે તમે લખી શકો ઈ. સમજાય કે ન? પણ મેમો નંબર તો તમારે જ તે બનાવવાનો છે. જ્યારે તમે બોર્ડમાં કે એક્ઝામમાં મેમો લખો ત્યારે તમારે મેમો નંબર તમારી રીતે જનરેટ કરવાનો. જો તમે આ રીતે લખો તો કે વાંધો છે નહીં. આપણે બુકમાં એ રીતે આપ્યું છે કે તમારી પેઢીનું જે નામ હોય એ પહેલા લખવાનું. બરાબર. ઓલો નવકાર ડાયમંડ લિમિટેડ વાળું હતું, આપણે અહીંયા જોઈ લઈએ કે આ શું હતું? અંજલિ ડેરી પ્રોડક્ટ્સ હતી. તેનું નામ શું લખ્યું? ADP, અંજલિ ડેરી પ્રોડક્ટ્સ. બરાબર. એની પછી એ લોકોએ 11, 17 લખ્યું. આપણે એમ માનવાનું કે આપણે ડિપાર્ટમેન્ટ કરતા હતા, એ લોકો ડિપાર્ટમેન્ટ જે છે એ નંબરિક રાખે છે કે ડિપાર્ટમેન્ટ 1, 2, 3, 4. એ લોકો સ્પેસિફિક નથી ખરીદ ડિપાર્ટમેન્ટ એવું કઈ નામ આપ્યું નથી. એ લોકો નંબરિક રીતે એવું માની લેવાનું. પણ તમે લોકો જ્યારે મેમો લખતા હશો ત્યારે તમે સંદર્ભ નંબર તમારી રીતે જનરેટ કરી શકશો. જો તમારે આવી રીતે જનરેટ કરવું હોય તો તમને છૂટ છે, તમારે આ રીતે જનરેટ કરવું હોય તો તમને છૂટ છે. સમજાય કે ન સમજાય? બરાબર. ચાલો, હવે શું કરવાના છે? કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. ધ્યાન આપો. વ્યાપારી પેઢી કે સંસ્થાની પ્રવૃત્તિ અને સંચાલનમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી સંનિષ્ઠ કર્મચારીનું મહત્વ વધી ગયું છે. આજે ધંધામાં માનવ સંસાધનને સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. જો ભાઈ 1 માર્કમાં તમારે MCQ માં આવી જાય
કે માનવ સંસાધન જે છે એને શું તરીકે ઓળખવામાં આવે છે? સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. MCQ માં આવી જાય. બરાબર? માટે કાર્યક્ષમ કર્મચારીઓ મેળવવા અને તેમને જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે. જો ભાઈ અત્યારના સમયગાળામાં નો ડાઉટ કે AI કે બધું આવી ગયું છે, બરાબર, પણ AI જે છે એ કોઈ દિવસ હ્યુમન ક્રિએટિવિટીને પાર કરી શકે નહીં. બરાબર? અત્યારે નો ડાઉટ આપણે એને કોઈ પણ ઇન્ફોર્મેશન, ઇવન મારે કાંઈ ઇન્ફોર્મેશન કે મારે કાંઈ બાબતો જોતી હોય કે મારે કાંઈ કહેવાય ને કે નવી માહિતી જોતી હોય તો ઓબ્વિયસ વાત છે હું તે AI નો ઉપયોગ કરીને માહિતી લઈ શકું છું. બરાબર? પણ AI ને જનરેટ કરનાર કે AI ને બનાવનાર માણસો જ હતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર? એટલે કહેવાનો તાત્પર્ય એમ છે કે માનવીનું કોઈ દિવસ સ્થાન જે છે એ ચેન્જ થવાનું નથી. બરાબર? ઘણી બધી જો હું એમ કહેશું કે માણસોને હેક કરી શકાય. AI બેઝ મોડલ હોય તરત શું થઈ જાય? હેક થઈ. આની પહેલા 2-4 લેક્ચર પહેલા મેં વાત કરી હતી કે ગૂગલનું મેઇલ હતું એ હેક થઈ ગયું હતું, ખ્યાલ હોય મેં તમને વાત કરી હતી. એટલે એ હેક થવાના ચાન્સીસ હોય, પણ જો તમારી પાસે કર્મચારી સંનિષ્ઠ એટલે વફાદાર હોય, બરાબર, જે કામઠું હોય, જે કામ કરે એમ તમે કામ કરી આપતા હોય એવા હોય, બરાબર, એવા કર્મચારીઓને શું કરવાના છે? જો અહીંયા ધ્યાન આપજો, એવા કર્મચારીઓને મેળવવા અને જાળવી રાખવા ખૂબ જરૂરી છે. માની લો કે તમે કોઈ બિઝનેસ કરો છો ને એમાં તમને કોઈ કર્મચારી મળી ગયો કે જે સરખી રીતે નિષ્ઠાવાન કાર્ય કરે છે, એવો કર્મચારી તમને મળી ગયો, પણ તમે એને યોગ્ય રીતે જાળવી રાખતા નથી. હવે હું ઓબ્વિયસ વાત છે કે જે વ્યક્તિ નોર્મલ પીપલ કરતા, મીન્સ કે તમારે નોર્મલ કર્મચારી કરતા સારું કામ કરતો હોય તો તમારે એને પે કેવું કરવું પડે? વધારે કરવું પડે. બરાબર? પછી તમે એને નોર્મલ કર્મચારીઓની જેમ ટ્રીટ કરો તો એ ચાલે? નો ચાલે. દરેકના પોતાનું એક શું હોય? સેલ્ફ રિસ્પેક્ટ એક હોય. બરાબર? કે હું કંપનીમાં કે હું સંસ્થામાં આટલું સારું એવું કામ કરતો હોઉં કે આટલું સારું એવું મારું જે છે એ કંપનીમાં કોન્ટ્રીબ્યુશન હોય તો મને એ રીતનું પેમેન્ટ કે એ રીતની રિસ્પેક્ટ મને મળવી જોઈએ. ન મળે તો શું થાય? એ સારામાં સારો કર્મચારી કંપની છોડીને વયા જાય. સમજાય કે ન સમજાય? એટલે ભાઈ તમારે કર્મચારીને ખાલી મેળવવાના નથી, તમારે શું કરવા છે? એમને જાળવીને રાખવાના છે. બરાબર? એટલે કર્મચારીને તમારે ભરતી કરવી પડે, બરાબર, નિયુક્તિ કરવી પડે, બઢતી આપવી પડે, બદલી આપવી પડે, અપકર્ષ એટલે કામમાંથી છૂટા કરવા અથવા તો નોકરીમાંથી છૂટા કરવા, એમ. બરાબર? જેવી પ્રક્રિયા કરતી વખતે સાવચેતી રાખવી પડે અને તે અંગેનો પત્ર વ્યવહાર યોગ્ય રીતે થવો જોઈએ. જો ભાઈ ઘણી બધી વાર એવું થાય કે આપણે કોઈ કર્મચારી હોય, બરાબર, આપણે એની સાથે કામ કરવા ન મજા આવતી હોય તો આપણે એને જેમ ફાવે એમ બોલીને કહી દઈએ કે ભાઈ તમે એક તો સરખી રીતે કામ જ નથી કરતા, તમારી રીતે અમારી કંપનીનું કેટલું બધું નુકસાન થયું, તમને કામ આવડતું જ નથી, બરાબર, તમારી લીધે અમારી કંપનીનું નામ ડૂબાય છે, એક કામ કરો હવે તમે કાલથી આવતા જ નહીં. એવી રીતે કહીને એને કાઢી નાખો. બરાબર? નો ડાઉટ. પણ જે છે એક સાયકલ ફરે, એ નેચરલ સાયકલ છે. નેચરલ સાયકલ પડે એટલે બની શકે એવા સંજોગો આવે કે એક સમય ઇન ફ્યુચર એને એ જ વ્યક્તિનું કામ પડ્યું. બોલો તો હવે ઓલો આવશે પાછો? નહીં આવે. સમજાય કે ન સમજાય? એટલે આમાં જો ચોખ્ખું કીધું કે આ બધી પ્રક્રિયા કરો ને, જો નોકરીની સમાપ્તિ કરો કે ભરતી કરો, બદલી કરો, બઢતી કરો, એમાં તમારે શું રાખવાની? સાવચેતી રાખવાની. એટલે ભાઈ કોઈનો ઈગો હર્ટ થાય કે કોઈને સેલ્ફ રિસ્પેક્ટ ને નુકસાન પહોંચે એવું આપણે કઈ કરવાનું નહીં. સમજાય કે ન સમજાય? બરાબર? ચાલો, એમાં પેલો છે ભરતીનો અર્થ. ધી મોસ્ટ 90 1 માર્કમાં પૂછાઈ શકે. 1 માર્કમાં પૂછાય તો સારું, બરાબર, 2 માર્કમાં પૂછાય તો વધુ સારું, કારણ કે બહુ કાંઈ એટલું બધું કાંઈ છે નહીં, સાવ ઈઝી છે. ને આ ઓન લેંગ્વેજમાં લખી શકો પણ વર્ડ અમુક રાખવાના. જો એટલે શું કીધું? ભરતી એટલે વ્યાપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીની શું કરવાની છે? નિમણૂક કરવાની છે. ભાઈ તમારી પાસે માની લો કે અકાઉન્ટન્ટ નથી તો તમારે હેની નિમણૂક કરવી પડશે? કોને લેવા પડશે? અકાઉન્ટન્ટ લઈ લેવા પડશે. બરાબર? એટલે શું કીધું કે જરૂરી કર્મચારીની નિમણૂક કરી, પરંતુ ભરતીનો અર્થ માત્ર આટલો જ નથી કે કર્મચારીની નિમણૂક કે ખાલી જગ્યા ભરવા પૂરતો મર્યાદિત છે નહીં. હવે આનો વિશાળ શું છે કે ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય લાયકાત વાળા, યોગ્ય સંખ્યામાં કર્મચારીને શું કરવા? નિમણૂક કરવાની. તમારે આ વ્યાખ્યા લખવાની. બરાબર? મારે એક માની લો કે ભાઈ આવતા મહિને
મીન્સ કે આજે કેટલી તારીખ થઈ? 5 ઓગસ્ટ છે. 6 ઓગસ્ટ ને સપ્ટેમ્બર, 6 ઓગસ્ટ થી મારે જે અત્યારે અકાઉન્ટન્ટ કામ કરે છે 6 ઓગસ્ટ થી આવવાનો છે નહીં, બરાબર? તો મારે ભરતીની પ્રક્રિયા ક્યારે શરૂ કરી દેવી પડે? અત્યારથી કરી દેવી પડે કે ન કરી દેવી પડે? કારણ કે ઘણાને હું હજી તો જાહેરાત આપીશ, એમાંથી ઘણા ઇન્ટરવ્યુ દેવા આવશે, એમાંથી અમુકને હું પસંદ કરી, ત્યાં મહિનો વ્યો જાય, બરાબર? કે 6 ઓગસ્ટે હું આ બધું લઈને બેસું કે ઈ ભાઈ જાહે ત્યારે જોશું, એમ ચાલે નહીં. એટલે શું કીધું? યોગ્ય સમય, યોગ્ય લાયકાત વાળા, બરાબર? યોગ્ય લાયકાત વાળા ઇન ધ સેન્સ કે તમારે અકાઉન્ટન્ટ રાખવો છે તો એને અકાઉન્ટની થોડી ઘણી ખ્યાલ હોવી જોઈએ, બરાબર? કે કોમ્પ્યુટર અત્યારે તો ઓબ્વિયસ વાત છે, બધું કોમ્પ્યુટરિક વર્ક જ કરે, તો કોમ્પ્યુટર આવડવું જોઈએ, સોફ્ટવેર કઈ રીતે ટેલી કરવા એ આવડવું જોઈએ, એમાં એક રીતે એન્ટ્રી થવી જોઈએ એને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? અલગ અલગ સોફ્ટવેરની પાસે માહિતી હોવી જોઈએ, ક્યાં એન્ટ્રી કઈ રીતે કરવાની એનો શું હોવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. એટલે એની પાસે શું હોવી જોઈએ? યોગ્ય લાયકાત હોવી જોઈએ, બરાબર? સાદા એવા માણસને તમે એમાં બેસાડી શકો નહીં. અને બીજું શું? યોગ્ય સંખ્યામાં, જગ્યા એક જ ખાલી હોય, હું 10 ને લઈને બે આવે એમ કાંઈ હાલે નહીં. એટલે કોઈ એક જ, મીન્સ કે જેટલી તમારે જરૂર હોય એટલા જ રાખવાના, વધારે કાંઈ હોવા જોઈએ નહીં, બરાબર? ભરતીની પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય લાયકાત વાળી જે તે ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિ, જો ભાઈ યોગ્ય લાયકાત વાળી, આપણે યોગ્ય લાયકાત વાળા વ્યક્તિ જોઈએ કે ભાઈ અકાઉન્ટ જોઈએ તો અકાઉન્ટન્ટ જ જોઈએ, એને અકાઉન્ટ આવડવું હોવું જોઈએ, બીકોમ કરી લો. હવે સાયન્સ વાળાનું રાખી શકું અકાઉન્ટન્ટમાં? એને ખ્યાલ છે સાયન્સમાં વાળાને કે હું અકાઉન્ટ હલાલે, બરાબર? ડોક્ટર તરીકે રાખી શકું સીએ ને? ડોક્ટરની નિમણૂક કરવી હોય મારી હોસ્પિટલમાં તો એને સીએ રાખ્યો, હાલ ભાઈ તું સીએ, કારણ કે ભાઈ તે તો સીએ કર્યું, પણ એનું કઈ કામનું નો કામનું, ઓબ્વિયસ વાત છે. એટલે શું? યોગ્ય લાયકાત વાળી જે તે ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિ, સમજાય? જો ડોક્ટરી જોતી હોય તો એને ખબર હોય કે ઓર્ગન્સ કે બોડી કઈ રીતે વર્ક કરે છે, કે કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો કે કઈ બીમારી થઈ તો ખબર પડે કે અહીંયા કે આ જગ્યાએ શું હશે, પ્રોબ્લેમ હશે, એને ખ્યાલ હોય, બરાબર? એટલે યોગ્ય લાયકાત વાળી જે તે ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિ મેળવવાનો છે. સંસ્થાના કોઈ પણ વિભાગના કર્મચારીની જગ્યા ખાલી પડે, નવા વિભાગની રચવાને કારણે નવા કર્મચારીઓની જરૂર પડે, વર્તમાન કર્મચારી અવસાન પામે કે કોઈ કર્મચારીને બઢતી આપવામાં, બઢતી એટલે પ્રમોશન, બઢતી એટલે શું? પ્રમોશન, બરાબર? ત્યારે તેની ખાલી જગ્યા પૂરવા માટે નવા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર? જો ભાઈ કોઈ કર્મચારીની જગ્યા ખાલી પડે, મીન્સ કે હવે એનું નોકરીનો ટાઈમ કેવો થઈ ગયો છે, પૂરો, અથવા તો આપણે કાઢી નાખ્યો, તો નવા કર્મચારી હાયર કરવા પડશે, ત્યારે કરવું પડે. બીજું કરે નવા વિભાગની રચના. માની લો કે મેં એક નવો વિભાગ રચ્યો કે R&D ડિપાર્ટમેન્ટ, બરાબર? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. તો આખો એક નવો વિભાગ બન્યો, તો નવા વિભાગ માટે મારે શું કરવી પડશે? નવી ભરતી કરવી પડશે બધાની, પહેલેથી બધાની, બરાબર? તો એ રીતે થઈ શકે. બીજું શું કીધું છે? વર્તમાન કર્મચારી અવસાન પામી ગયું હોય, માની લો કે તમારી કંપનીમાં કોઈ વ્યક્તિ સારી રીતે કામ કરશે પણ અમુક કારણસર અવસાન પામ્યું હોય કે મૃત્યુ પામ્યું હોય, તો એની જગ્યાએ નવા વ્યક્તિને હાયર કરવા પડશે. બીજું શું કીધું? કોઈ કર્મચારીને બઢતી આપવામાં આવે. હવે જો માની લો કે આ ભાઈ હોય એ વેચાણ વિભાગના હેડ હોય, બરાબર? પણ વેચાણ વિભાગના હેડ છે પણ એનું કામ સરસ સારું છે, બરાબર? તો મેં એને ડાયરેક્ટ લઈ લીધા સંચાલક મંડળમાં. ક્યાં લઈ લીધા? સંચાલક મંડળમાં. તો હવે અહીંયા વેચાણ વિભાગના મેન અધિકારી તરીકેની જગ્યા તો ખાલી રહી ગઈ કે ન રહી ગઈ? તો ત્યાં મારે કોઈકને મૂકવા પડશે કે નહીં મૂકવા પડે? યસ. તો એની માટે તે જે છે શું કહેવાય, ભરતી કરવામાં આવે છે. ચાલો, પદ્ધતિ બે પ્રકારની હોય છે. સંસ્થા વર્તમાન કે ભૂતકાળના કર્મચારીઓમાંથી થતી ભરતીને પ્રત્યક્ષ રીતે ભરતી કહી શકાય. જો ભાઈ ઘણી વાર એવું થયું હોય, મેં હમણાં કીધું ને કે ભાઈ તમે કોઈ પણ કર્મચારીને આવી રીતે તોછડાઈથી આમ કરીને જવા દો, પણ ઇન કેસ માની લો કે એને પાછી નિમણૂક કરવાની આવી તો એ કર્મચારી આવે નહીં. તો મે બી એવું બની શકે કે ભાઈ તમારા જેટલા જૂના કર્મચારીઓ હોય એને તમે શું કરી શકો? ફરીવાર લઈ શકો. ભાઈ માની લો કે ઘણી બધી વાર એવું થાય કે કંપની નફો ન કરતી હોય ને, તો ઘણા બધા કર્મચારીને શું કરી દેવા પડે? છૂટા કરી દેવા પડે. ઓબ્વિયસ વાત છે. પણ માની લો કે હવે કંપની નફો કરતી થઈ ગઈ છે, તો જે કર્મચારીને છૂટા કરે એને પાછા લઈ આવો. સમજાય કે ન સમજાય? એવી રીતે ભરતી કરી શકાય. જો, અને જાહેરાતના માધ્યમથી અથવા નોકરી અંગે માહિતી આપતી સંસ્થાઓ દ્વારા થતી ભરતીને પરોક્ષ ભરતી કહી શકાય. આ પ્રત્યક્ષ ભરતી છે. કેવી ભરતી છે? પહેલો પોઈન્ટ પ્રત્યક્ષ, કે જે તમારા જૂના કર્મચારીઓ હતા જેને તમે છૂટા કરી દીધા એને પાછા બોલાવી લો. આ તો તમે જાણો જ છો, છાપામાં જાહેરાતો હોય જ છે, બરાબર? શિક્ષક જોઈએ છીએ કે અકાઉન્ટન્ટ જોઈએ છીએ કે મદદનીશ જોઈએ છીએ, હોય ને? વાંચો જ ને તમે લોકો? બસ. તો એ રીતની ભરતી હોય છે. પણ આ કેવી ભરતી હોય છે? પરોક્ષ ભરતી હોય છે. ભરતી અંગેના નમૂના પત્ર. જો ભાઈ ભરતી અંગે પત્રોમાં જાહેરાત, અરજી મંગાવતો પત્ર, લેખિત પરીક્ષાની જાણ કરતો પત્ર, વ્યક્તિગત મુલાકાત માટે વગેરે જેવા પત્ર હોય છે, બરાબર? એ આપણે જોતા જશું એટલે ખ્યાલ આવશે. પેલો હું લખ્યો છે? લેખિત પરીક્ષા માટે હાજર રહેવા અંગે જણાવતો પત્ર.
ઘણી બધી સંસ્થા હોય એ કર્મચારીના હાયર કરતા પહેલા એની પાસે બધું ડિટેલ માંગે. કેમ ગવર્મેન્ટની એક્ઝામ હોય, ગવર્મેન્ટની એક્ઝામ જ્યારે આપણે ફોર્મ ફિલઅપ કરતા હોઈએ બરાબર, ત્યારે શું કરીએ આપણે બધો ડેટા નાખી દઈએ કે નથી નાખી દેતા બધા? બરાબર, આપણું જે કંઈ પણ આઈડી કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ બધું આપણે આપી દઈએ છીએ, રાઈટ? બરાબર, એમ છતાં પછી આપણી પાસે શું લેવામાં આવે છે? લેખિત પરીક્ષા લેવામાં. લેખિત પરીક્ષા જો તમારામાંથી ફ્રેન્ડ્સમાંથી કે કંઈ સગાવાલામાંથી કોઈ ગવર્મેન્ટ એક્ઝામ દેતું હોય તો એમને ખ્યાલ હશે કે બધું ફોર્મ ભરી દે, બરાબર, ફોર્મ ભરી દે પછી લેખિત પરીક્ષા આવે તો એની માટે અલગ મેલ આવે. શું આવે? મેલ આવે, જેમાં તમારી શું હોય? આઈડી કાર્ડ હોય, બરાબર, કે ભાઈ તમારે આ તારીખે આ જગ્યાએ શું દેવા જવાની છે? પરીક્ષા દેવાની, લેખિત પરીક્ષા માટે. તો આમાંય તે લેખિત પરીક્ષા માટે શું કરવાના છે? કહેવાનું છે કોઈ પર્સનને, બરાબર. વીટી પારેખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ કંપની, અભિમન્યુ કોમ્પ્લેક્સ XYZ જે છે. હવે જો ભાઈ, જે તે વ્યક્તિનું નામ અને એનું એડ્રેસ. વિષયમાં એક આપણે ખાસ ચેન્જ કરવાનું. શું? એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટે લેખિત પરીક્ષા અંગે. આમાં તમે તમારું ડિપાર્ટમેન્ટ જે તે રહેજો. વેચાણ વિભાગ રાખવું હોય તો વેચાણ વિભાગ, જે વિભાગ રાખવો એ તમારી પાસે. અહીંયા શું કીધું છે? અકાઉન્ટ્સ વિભાગ માટેની ઓફિસરની જગ્યા માટે લેખિત પરીક્ષા અંગે શ્રીયુત, શ્રીમત, શ્રીમાન, શ્રીમતી જે લખવું હોય. ચાલો, આપની 5મી મે 2017ની એકાઉન્ટન્ટની ઓફિસરની જગ્યા માટે ઉમેદવારી રજૂ કરતી અરજી અમને મળી. બરાબર, ઘણા અત્યારે ફોન કરે, મેલ કરે, બરાબર, વોટ્સઅપમાં રિઝ્યુમ નાખી દે છે. એવી રીતે આ ભાઈની અરજી જે છે 5મી મે 2017ના રોજ મળી. જો આ ખાસ લખવાનું. ભરતી અંગેનો પત્ર ધીમો સ્ટેમ્પી બોર્ડ માટે. ભરતી અંગેનો પત્ર બોર્ડ માટે કેવો? ધીમો સ્ટેમ્પી. એમાં તમારે શું શું લખવાનું હોય? તો પેલું કે ભાઈ એને અરજી ક્યારે કરી હતી, અરજીની તારીખ, ક્યારે અરજી કરી હતી, બરાબર. આપણા ગુણપત્રકો અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી કરતા આપ અમારી કંપનીના એકાઉન્ટન્ટ્સ ઓફિસરની જગ્યા માટે લાયકાત ધરાવો છો તેવું માલુમ પડ્યું છે. હવે રિઝ્યુમ મોકલ્યું તો ઓબ્વિયસ વાત છે, એમાં એના ગુણપત્રક હોય, મીન્સ કે એના રિઝલ્ટ હોય, એના જે કાંઈ પણ સર્ટિફિકેટ હોય એ બધું હોય. તો એ બધું આ લોકોએ ચકાસ્યું ને એ લોકોને લાગ્યું કે નહીં, અકાઉન્ટન્ટ માટે આ ભાઈ અમારી માટે બરોબર છે, બરાબર. હવે શું કર્યું કે અમારી કંપનીની ભરતી પ્રથા અનુસાર ઉપયુક્ત જગ્યા માટે તમામ ઉમેદવારો માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાઈ તમે નહીં, અમારી કંપનીની પોલિસી જ છે કે જો અકાઉન્ટ વિભાગમાં તમે કોઈ પણ વ્યક્તિની હાયર કરો છો, બરાબર, કે નિમણૂક કરો છો, બરાબર, તો એની માટે શું કરવાની? તમારે એની લેખિત પરીક્ષા લેવાની હોય છે. લેખિત પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 200 ગુણની. જો ભાઈ આમાં તમારે બધું લખવાનું કે ભાઈ ઓબ્વિયસ વાત છે. હું તમને એમ કહું કે તમે કોઈ એક વ્યક્તિને, પર્સનને લેખિત પરીક્ષા માટે આમંત્રણ આપો છો કે તમારે શું કરવાની છે? લેખિત પરીક્ષા દેવાની છે. તો ઓબ્વિયસ વાત છે, તમારે લખવું તો પડશે ને કે પરીક્ષામાં શું શું પૂછાશે, બરાબર, કેટલા માર્કની હશે કે નહીં, બરાબર. તો હેતુલક્ષી પ્રશ્નો એટલે MCQ પ્રથા. MCQ ટાઈપના કેટલા પ્રશ્નો હશે? 200 પ્રશ્નો હશે. કેના પર હશે? ઉમેદવારનું શું ચકાસવામાં આવશે? સામાન્ય જ્ઞાન, એકાઉન્ટિંગને લગતું કમ્પ્યુટર જ્ઞાન. જો ભાઈ કમ્પ્યુટર જ્ઞાન જ કીધું છે, બરાબર, કારણ કે ટેલી એમાં આવી જાય. અને અકાઉન્ટ્સને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. લેખિત પરીક્ષાની સમય મર્યાદા કેટલી રહેશે? 2 કલાકની રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ અરજી ક્યારે કરી હતી ઈ, બરાબર. કંપનીની પોલિસી શું છે કે લેખિત પરીક્ષા ગમે એ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરો તો શું લેવાની? લેખિત પરીક્ષા લેવાની. ચલો લેવાની છે, ઓકે, નાઇસ. લેખિત પરીક્ષામાં શું શું હશે? તો 200 માર્કના MCQ હશે. એમાં સામાન્ય જ્ઞાન, અકાઉન્ટન્ટનું કોમ્પ્યુટર જ્ઞાન એટલે ટેલી, બરાબર, બીજું નોર્મલ બીજો અકાઉન્ટને લગતું જ્ઞાન, બરાબર, એ બધી બાબત હશે. સમય મર્યાદા કેટલી? તો એ લખવાની. કેટલી કલાક? 2 કલાકની રહેશે. હવે એમાં પાસ થઈ ગયો તો શું? તો જો કીધું આ પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષાની વિગતો નીચે મુજબ છે. યુપીએસસી જીપીએસસી ની એક્ઝામ ખ્યાલ છે? ખ્યાલ છે કે નથી ખ્યાલ? યુપીએસસી જીપીએસસી ની એક્ઝામ હોય તો ફોર્મ ભરો તો પેલા કઈ એક્ઝામ દેવાની? લેખિત દેવાની આવે ને. લેખિત આપો, લેખિતમાં પાસ તો પછી હું તમને શું મળે? હું ક્યાં જાવ? તમે ઇન્ટરવ્યુ માટે જાઓ. ઓબ્વિયસ વાત છે. પણ આમાં એમ જ છે, લેખિત પરીક્ષા પાસ કરો એટલે તમને શું બોલાવવામાં આવશે? રૂબરૂ મુલાકાત માટે. આમાં ઇન્ટરવ્યુ નહીં લખવાનું. શું બનાવવાનું? રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. હવે એની જે માહિતી છે એને લગતું જે છે એ કોષ્ટક તમારે બનાવવાનું. હજી ઘણા લોકો પત્રમાં જે છે ઓબ્વિયસ વાત છે ઓલી નથી કરતા બોર્ડર લાઈન, બરાબર. આ હમણાં જે 50 માર્કના હમણાં પેપર ગયું ને તમારા લોકોનું, એમાં મેં જતું કર્યું છે. નેક્સ્ટ ટાઈમ થી જો બોર્ડર લાઈન નહીં હોય તો એનો હું 2.5 માર્ક કાપી નાખીશ.
5 માર્કનું લેટર હોય, 2.5 માર્ક કાપી નાખીશ. અને પત્ર મારી માટે નથી લખતા તમે લોકો, બરાબર? એટલે લેંગ્વેજ હજી ઘણાની લેંગ્વેજ સરખી જ નથી. લેંગ્વેજ સુધારવા માટે તમારે પત્રો વાંચવા પડે અને એડ્રેસ ને બધું સરખું લખવાનું રાખો. એડ્રેસ ક્યાં લખાય, કંપનીનું નામ ક્યાં લખાય, કઈ વસ્તુ કેટલા ઓલામાં લખાય, બરાબર? એ બધું તમે ધ્યાન રાખો. અમુક વિષય નથી લખતા, વિષય તો મેઇન છે. જ્યારે આપણે આ બિઝનેસ લેટર ભણતા હોઈએ, ચલો વાંધો નહીં, હાલો તમને એમ થાય કે સર પત્ર ક્યાં આવવાના, ચલો નથી આવવાના પત્ર, તમારે પત્ર કાંઈ આગળ જતા ભવિષ્યમાં નહીં આવે, ઈમેલ તો લખશો ને. ઈમેલ કોઈથી લખ્યો હોય તો ખબર પડે ને, શું લખવું પડે? સબ્જેક્ટ આવે, વિષય આવે, વિષય ન્યાય લખવો પડે. એ ભૂલી ગયા એટલે તમે જો સામેવાળાને લેટર લખશો તો તમારી હિસાબ ખરાબ ઊભી થાય. સમજાય કે ન સમજાય? એટલે વિષય લખવાનું રાખો, બોર્ડર લાઈન સરખી કરો, બરાબર? અને પત્રના 25 માર્ક છે. કેટલા? 25 માર્ક છે. 25 માર્ક રોકડા કહેવાય. ખાલી તમે થોડીક લેંગ્વેજ સુધારી દો અને નાની મોટી બાબતોનું ધ્યાન રાખો એટલે પૂરું. સમજાય કે ન સમજાય? અને હમણાંની ટેસ્ટમાં ઘણા બધા લોકો તમે 3 પત્ર આપ્યા. 3 પત્ર એટલે કેટલા માર્કના પત્ર થાય? 15 માર્કના પત્ર થાય. એટલે 50 માર્કમાંથી 15 માર્ક તો એમને હતા. 6 એકા 6 6 દુ 12 એટલે 6 માર્કના MCQ ને 1 માર્કના સવાલ જવાબ એટલે 12 તો ઈ કેટલા થયા? 15 ને 12 27 માર્ક થયા. 50 માંથી 27 માર્ક બેઠા હતા. ને મેં એમ કીધું હતું કે અલગ કાઢીશ, મેં કીધું હતું ચોપડીમાંથી કાઢીશ. ને સ્વાધ્યાયનું જ હતું બેઠું બધું, ક્યાં અલગ હતું? તોય ઘણા હડકા 30 ઉપર નથી આવ્યા. ઘણા પ્રોબ્લેમ ક્યાં પડી? ઘણા લેટર જ મૂકી દીધા છે. ઘણા ક્વેશ્ચન આન્સર લખવાની ટ્રાય કરી છે જેમાં બહુ ખરાબ રીતે ફેલ થયા છે, બરાબર? ટ્રાય તો કરી પણ ફેલ ગયા છે, પણ લેટરમાં લખી શકતા હતા પણ નથી લખ્યા. સમજાય કે ન સમજાય? બરાબર? એટલે લેટર હજી કહી દઉં છું ભાઈ, લેટર તમારા રોકડા માર્ક છે. કાંઈ થાય કે ન થાય, લેટર તો કરી જ નાખવાના, બરાબર? બઢતીનો તે પત્ર જે ભરતીનો પત્ર જે છે આપણે IMP છે, બરાબર? તો આટલી વસ્તુ. એક બીજું એમાં એક શું કરવાનું, એક સ્ક્વેર તમારે બોક્સ બનાવવાનું. એ સ્ક્વેર બોક્સમાં તમે શું લખશો? તારીખ અને વાર. કારણ કે આ ઉપર આપણે કઈ જણાવ્યું નથી એટલે જણાવી દો તો ઇટ્સ ઓન યોર. આની જગ્યાએ તમે એક પેરેગ્રાફ લખી નાખો કે એની તારીખ ને સમય આ બધું રહેશે તો ઇટ્સ ઓન યુ. પણ આ તમારો પત્ર થોડોક બીજાથી કેવો થાય? અલગ થાય. એટલે આ લોકોએ આવી રીતે શું કર્યું છે? બોક્સમાં અલગથી કીધું છે. શું કીધું છે? કે ભાઈ 29મી મે 2017 ના રોજ સોમવાર, બરાબર? સમય શું હશે? સવારે 10:30 થી બપોરે 12:30 સુધી. સ્થળ તો કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, VT પારેખ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ કંપની. જો ભાઈ અહીંયા તમે બીજું કોઈ પણ સ્થળ લખી શકો છો, પણ અહીંયા કંપનીનો કોન્ફરન્સ રૂમ છે, ત્યાં જ તે એક્ઝામ થવાની છે. ઉપરયુક્ત સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે, બરાબર? અહીંયા તમારે જે તે હોય ઈ. અને અહીંયા નોંધ, લેખિત પરીક્ષા માટે સ્વર્ગ. જો ભાઈ ઘણા લોકો ઓલું આપે, અહીંયા ધ્યાન, ગવર્મેન્ટ એક્ઝામ દેવા જાવ ને, બરાબર? તો તમે કઈ દૂરથી આવતો તો ગવર્મેન્ટ તમને શું આપે? બસનું ભાડું આપતું હોય. પણ અહીંયા જો નોંધ કહી દીધી ચોખ્ખે ચોખ્ખી કે લેખિત પરીક્ષા માટે ઉમેદવારે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે. એટલે જે કાંઈ પણ ખર્ચ થાય કંપની દ્વારા આપવામાં આવશે નહીં, તમારે સ્વ ખર્ચે આવવાનું રહેશે. એટલામાં કોઈ કાંઈ ડાઉટ? રેડી? Painted Painless Learning.